ડોલીનો આવ્યો મેસેજ? ના યાર. નો યાર, બોલે એને તો ફોન આવ્યો તો ને કે તને કોલ કરવાની છે. હા કેમ ના કર્યું? મને એ જ હજી સવાલ થાય છે. આજે લોકો બધા અંદર અંદર ઝઘડતા હશે જોજો. કેમ? કોણ પહેલા કરે કોણ પછી કરે એમ? ના એટલે બધાને ટાઈમ સેટ નહીં થતો હોય ને. ઓહ, ઓહ, અડધી રાત્રે ટાઈમ સેટ ના થાય હા, બોલો. બકા. એટલે ન્યુ યર અમને પ્લાન હોય ને બીજો એટલે. અચ્છા 11 વાગે તો કર્ફ્યુ હોય બકા, 12 વાગ્યા એટલે શું બહાર plan હોય? જવાનું નહીં. તો એટલે આમ ફેમિલી આમ. ફેમિલી શું કરે હે? એ લોકોએ ઊંઘી ગયા હોય, છોકરાઓને ઊંઘાડી દીધા હોય. તું કેવી ઊંઘી ગઈ હતી? તારો બર્થડે હોવા છતાં તું ઊંઘી ગઈ તો બીજા શું કરવાને ના ઊંઘે એમ? પણ હા પણ જબરો સ્ક્રોલ કરીને જોયે કે મેસેજ આવ્યો. રાહ જોઈને પ્રિયલી હે ને ડોલી. હા એ જ બે છે તો પછી હું શું કરું યાર. દિવ્યાનો આવ્યો? દિવ્યાનો એનો બી નથી આવ્યો. બોલો, મારે નામ હું બોલું ને પછી બેનને રિયલાઇઝ થાય એનો બી નથી આવ્યો. પણ એવું કેવું કરી શકે યાર એ લોકો? તો એમ કહેજે ભાઈ તમારા માટે શરમ જાગી નથી હતી. જરા? હા તો શું યાર. અચ્છા, ના એને એટલે પણ તો બી યાર. તો બી યાર શું બકા હે? જબરી રાહ જોયે તો બર્થડે વિશિંગ માટે. અમે તો એવું કઈ ના કરીએ. દર વર્ષે એટલું થાય છે તો પછી હવે અમને તો એવું થાય કે ભાઈ બર્થડે તો એ બરાબર. શું થયું? સામેથી ન્યુ યર જેનો હેપી બર્થડે આવે છે ને એનો. ઇનડાયરેક્ટલી બર્થડે આપણે હેપી ન્યુ યર વિશ કરીને ઇનડાયરેક્ટલી કહેજે કે ભાઈ મને વિશ કરો. અરે પણ હું જેને વિશ ઓલરેડી કરી લીધું છે ને એ બધું છોડ. તને કેવું લાગે છે કે ડોલીને પ્રિયલનો મેસેજ ના આવ્યો? દિવ્યાનો દુઃખ થાય છે યાર. દિવ્યાનો મેસેજ ના આવ્યો, મને બહુ કોલ ના આવ્યો. દુઃખ થાય છે.